નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 એની અંદર થોડા કેટલાક વધારાના દાખલાઓ જેની પ્રેક્ટિસ આપણે આજે કરીશું. દાખલો છે કે એક ગતિમાન કણ માટે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ t બરાબર ax વર્ગ વત્તા bx છે. સ્થાન અને સમય બંને વચ્ચેનો સંબંધ એક સમીકરણ સ્વરૂપે છે. જ્યાં a અને b એ બંને અચળાંકો છે તો આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય સ્વરૂપે મેળવો. પ્રવેગ મેળવવાનો પણ પ્રવેગના સમીકરણમાં વેગ નામનું વિધેય અંદર આવવું જોઈએ. આવી રીતે એનો પ્રવેગ મેળવવો છે. ઓકે, ચલો કેવી રીતે મેળવીએ. હવે મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહું છું કે જ્યારે તમારે શોધવાનો એકલો વેગ કીધો હોય અથવા એકલો પ્રવેગ શોધવાનો કીધો હોય તો સમજી લેવું કે એ તમારો તત્કાલીન પ્રવેગ કહેવાશે અથવા તો તત્કાલીન વેગ કહેવાય. અને જો તત્કાલીન પ્રવેગ અથવા તો તત્કાલીન વેગ કહેવાતો હોય તો એના માટેનું સૂત્ર થાય કે પ્રવેગ a બરાબર dv/dt. તો ટૂંકમાં a બરાબર dv/dt એનો મતલબ વેગનું સમીકરણ આપ્યું હોય એનું સમય પ્રત્યેનું વિકલન કરો ત્યારે તમને મળશે એ આપણો પ્રવેગ થશે. તો તમારે સૌથી પહેલાં વેગનું સમીકરણ મેળવવું પડશે. વેગનું સમીકરણ મેળવી દેશો તો તરત જ તમને પ્રવેગ મળી જવાનો છે. તો આપેલ સમીકરણ ઉપરથી વેગનું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ. પણ અહીંયા તો તમને દેખાય છે કે ભાઈ કર્તા તરીકે તો સમય છે. ચલો આનું હું સમય પ્રત્યે વિકલન કરું તો 1 થઈ જાય. તો પછી મારે ડીવી કેવી રીતે લાવો, એટલે વેગનું મૂલ્ય કેવી રીતે લાવો. તો જો અત્યાર સુધી સમીકરણો તમે જોયા હશે તો x બરાબર t³ વત્તા 5t વત્તા 3t આવી રીતના આવા પ્રકારના સમીકરણો તમે જોયેલા હશે. એટલે એક્સને કરતા હશે અને અંદર ટીના પદો અંદર આવેલા હશે. પણ હવે અહીંયા આગળ એક એવું સમીકરણ છે કે જ્યાં ટી કરતા સ્વરૂપે છે અને અંદર એક્સના મૂલ્યો આપેલા છે. તો આના ઉપરથી વેગ શોધવો હોય તો સિમ્પલ આનું સમય પ્રત્યેનું વિકલન કરી દો તો તરત જ આ વેગ તો મળી જાય, આનો વેગ તો મળી જાય. પણ આનો વેગ કેવી રીતે મેળવો? તો જો આપણે આ દાખલો અલગ રીતે ગણીએ. તમને ખબર છે કે વેગ તમારે લાવવો હોય તો સ્થાનનું સમય પ્રત્યેનું વિકલન કરવું પડે અને ગમે તે કરીને આપણે અહીંયા વેગ તો લાવવો જ છે. વેગ લાવશો તો જ પ્રવેગ મળવાનો છે. તો વેગ લાવવા માટે અહીંયા આગળ સમય છે તો એક કામ કરીએ કે સમયનું સ્થાન પ્રત્યેનું વિકલન કરી દઈએ, ઊંધું પદ ઉલટાઈ દઈએ. સમયનું સ્થાન પ્રત્યેનું વિકલન કરીએ તો dt/dx મળશે. વાસ્તવમાં dx/dt તો મળવાના છે એટલે 1 વેગ મળવાનો. તો આ સમીકરણમાં ટી કરતામાં છે એને તમે ટીના સ્વરૂપમાં વિકલન કરવા બદલે સ્થાનના એક્સના સ્વરૂપમાં વિકલન કરી દો તો dt/dx તો dt/dx થશે તો 1/v તમને મળી જશે. તો આપેલ સમીકરણને x પ્રત્યે વિકલનમાં લાવી દઈએ. તો આપેલ સમીકરણને x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરીએ તો આ બાજુ થશે dt/dx. ઓકે, એક્સ પ્રત્યે વિકલન કરીએ છીએ તો જમણી બાજુ પણ એક્સ પ્રત્યે જ વિકલન થશે. અને આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ જે હોય એ જ પદમાં તમારે વિકલન થાય. ax² વત્તા bx. ઓકે, હવે આનું વિકલન કરીએ. તમે જો વિકલન કરો છો અહીંયા આગળ બે પદ આપેલા છે તો બંને પદને અલગ અલગ વિકલન લઈ લઈએ તો આ રીતે કરું કે d/dx પહેલું પદ ax² વત્તા d/dx બીજું પદ bx. હવે તમને કહી દીધું છે કે a અને b આ બંને તો અચળાંકો છે. અચળાંક હોય તો તમારે બહાર લેવા પડે, પણ તમે x પ્રત્યે વિકલન કરો છો તો x વાળું પદ છે તો એની સાથે અચળાંક એ છે તો એનું બહાર લઈ લો તો વધશે શું? d/dx x² વધવાના પ્લસ સેમ આવી રીતે અહીંયા આગળ એક્સ પ્રત્યે વિકલન કરો છો, એક્સ વાળું પદ છે તો એની સાથે ગુણાયેલું બહાર લઈ લો b d/dx એકલા x. હવે અહીંયા આગળ એ તો એમના એમ લઈ લો x² આમ છે ને કે d
બાય dx એક્સ વર્ગ અને એક્સનું એક્સ પ્રત્યેનું વિકલન કરો છો પણ અહીંયા આગળ એક્સ વર્ગ છે તો જે ઘાત છે એ પહેલાં બહાર લઈ લેશો એક્સ એમના એમ અને ઉપર એક ઘાત ઓછી એટલે 2x એકલા થવાના તો અહીંયા આગળ થશે 2x પ્લસ આટલા એકલા બી વધ્યા dx કેન્સલ 1 થઈ ગયા એટલે બી થઈ ગયા તો પદ શું મળ્યું 2ax પ્લસ બી કોના બરાબર મળ્યા dt બાય dx બરાબર ઉલટાઈ દો તો આપણે વેગ મળી જશે તો આને હું કરી દઉં dx અપોન dt બંને બાજુ પદ ઉલટાઈ દઉં તો આ શું થઈ જશે 1/2ax પ્લસ બી થઈ જવાના આ પણ છેદમાં આવી જશે હવે આ તો થઈ ગયા આપણા વેગ v બરાબર આના આમ લખાય કે 2ax પ્લસ બી ની -1 ઘાત તમે એને અંશમાં લખવું હોય તો તમે એને જે છેદમાં છે તો -1 ઘાત લખી શકીએ તો આ તમને વેગની એક કિંમત મળી વેગનું એક સમીકરણ મળ્યું છે હવે આ સમીકરણનું તમે સમય પ્રત્યેનું વિકલન કરો તો તમને પ્રવેગ મળી જશે તો આ સમીકરણનું સમય પ્રત્યે વિકલન કરીએ તો dv બાય dt બરાબર d બાય dt 2ax પ્લસ બી ની -1 ઘાત હવે આ તો આપણો પ્રવેગ થઈ ગયો જે શોધવો તો એ લાવી દીધો આપણે ઓકે એટલે અહીંયા આગળ લખી શકો તમે કે સમીકરણની બંને બાજુ સમય પ્રત્યે વિકલન કરતા ઓકે ચલો હવે વિકલન કેવી રીતે કરીએ તો વિકલન કરવા માટે આ જે પદ તમને દેખાય છે આ પદની અંદર આ ઉપરનું જે છે -1 આ -1 ઘાત એક કામ કરીએ થોડો ફેરફાર કરીએ પહેલાં આ જે સમીકરણ છે ને આવી રીતે જુઓ આપણે પ્રવેગનું સમીકરણ આ પ્રમાણે જાણીએ છીએ કે થોડો અંદર ફેરફાર કરીને લખીએ થોડું ઇઝી રીતે લખીએ કે પ્રવેગ એ બરાબર dv અપોન dt થાય બરાબર આના આમ લખાય કે dv અપોન dx ગુણ્યા dx અપોન dt આમ લખી શકાય dv અપોન dx ગુણ્યા dx અપોન dt હવે dx અપોન જો શું કર્યું કે આ જે પદ હતું એને બંને ઉપર નીચે dx વડે ગુણ્યા એમાંથી એક dx આના નીચે લઈ લીધા અને એક dx આના અંશમાં લીધા હવે dx અપોન dt તો dx અપોન dt ની તમને સીધી કિંમત તો આપી દીધી છે તો અહીંયા આગળ લખીએ d બાય dx અને વેગની કિંમત આપણે આ મૂકી દઈએ 2ax પ્લસ બી -1 ગુણ્યા dx અપોન dt બરાબર શું લખીએ તો dx અપોન dt બરાબર આ લખીએ અથવા તો આ પદ લખીએ 2ax પ્લસ બી ની -1 ઘાત ખબર પડી શું કર્યું પહેલાં પ્રવેગ આપણો શોધવો તો પ્રવેગનું સમીકરણ એ બરાબર dv અપોન dt થાય ઉપર નીચે dx વડે ગુણી કાઢ્યા બે પદ અલગ અલગ બનાવ્યા dv અપોન dx એટલે કે આપેલ જે સમીકરણ હતું અહીંયા આગળ વેગનું જે સમીકરણ હતું v બરાબર 2ax પ્લસ બી ની -1 ઘાત તો વેગ બરાબર એ લઈ લીધું ગુણ્યા dx અપોન dt એટલે આ અથવા તો આ તો આના બરાબર 2ax પ્લસ બી ની -1 ઘાત થઈ જશે બરાબર હવે આ તો વેગ v થઈ ગયો કારણ કે વેગના વિધેય પેલી રીતે જો આપણે મેળવ્યું હોત તો વેગના વિધેય સ્વરૂપે ના મળત આપણે વેગના વિધેય સ્વરૂપે મેળવવું હતું એટલા માટે આવો ફેરફાર આપણે કરવો પડ્યો આમ તો તમે સીધું સમય સાપેક્ષે વિકલન કરીને ગણતરી કરી શકો પણ વેગનું વિધેય અંદર ના આવ્યું હોત પણ આપણે જો આવી રીતે કરીએ તો વેગનું વિધેય અંદર આવી શકે ઓકે તો આના બરાબર તો તમે સીધો v પણ લખી શકો છો ઓકે ચલો પહેલાં આપણે આ જે ભાગ રહ્યો આ ભાગનું વિકલન કરીએ હવે વિકલન કરો છો x પ્રત્યે આ સમીકરણની અંદર x વાળું પદ ખાલી પહેલા પદમાં જ આવે છે એનો મતલબ બીજા પદવાળા ભાગનું વિકલન શૂન્ય થશે ચલો કેવી રીતે થશે હું સમજાવું સૌથી પહેલાં આ જે ભાગ રહ્યો એના બરાબર તમે y ધારી લો આમ d બાય dx આના બરાબર તમે y ધારી લો ઓકે
એની -1 ઘાત લઈ લો તો શું થશે? તો -1 એમના એમ વાય -1 ઓછા 1 ઘાત કરીએ છીએ, આમ લખીએ છીએ d/dx અહીં આગળ x² હોય તો શું કરીએ છીએ? ઘાત એમના એમ x ઉપર 1 ઘાત ઓછી, તો ઉપર જે ઘાત હતી એના અંદર 1 ઘાત ઓછી તો શું થયા? -y ની -2 ઘાત થઈ. સેમ એવી રીતે હવે y જે છે y બરાબર તમે આખી આ રાશિ લઈ લો તો શું થશે? -y તરીકે આ રાશિ લઈ લઈએ 2ax + b ની -2 ઘાત થવાની કે નહીં? બરાબર. y તરીકે આપણે સીધી જ આ કિંમત મૂકી દીધી છે. આ જે હતી ને બરાબર, આપણે આ જે કિંમત છે એના બરાબર y લીધા અને આનું વિકલન કરીએ તો આ પ્રમાણે મળે અને જે જગ્યાએ y છે ત્યાં આગળ ફરીથી આખી આ કિંમત મૂકી દઈએ તો આ પ્રમાણે જવાબ મળ્યો. ઇન્ટુ હજી વિકલન પૂરું નથી થયું, વિકલન થોડું ઓકવર્ડ છે, તમારે યાદ રાખવું પડશે કારણ કે વિકલન હજી તમે શીખ્યા નથી. તમે ફક્ત વિકલન કર્યું છે આખા કૌંસનું વિકલન પૂરું થઈ ગયું. હવે કૌંસની અંદર રહેલા પદનું વિકલન કરવું પડશે. તો કૌંસમાં 2 પદ રહેલા છે જેમાંથી x ફક્ત પહેલા પદમાં જ છે તો પહેલા પદનું વિકલન કરીએ તો એકલો x છે એટલે કે x ની 1 ઘાત છે અને x ની સાથે જે ગુણાયેલું છે એ અચળ બહાર આવશે 2a. તો શું વધશે? એકલા dx/dx વધવાના અને એ તો કેન્સલ થઈ જશે. તો આ જે કૌંસ હતો આખા કૌંસનું વિકલન આવું થયું. કૌંસની અંદર રહેલા પદનું વિકલન કરીએ તો પહેલા પદનું વિકલન થાય એકલું 2a અને બીજા પદનું 0 એટલે આ કૌંસના અંદર રહેલા પદનું વિકલન થાય એકલા 2a ગુણ્યા 2ax + b ની -1 ઘાત. બાકીનું જવા દઉં છું, થોડું વિકલનમાં ધ્યાન રાખજો. હવે જો 2ax + b ની -2 ઘાત, અહીં આગળ જો 2ax + b ની -1, આ સમીકરણ એની હું બંને બાજુ વર્ગ કરું તો શું થાય? આ સમીકરણની બંને બાજુ વર્ગ કરું તો v² બરાબર 2ax + b ની -1 ઘાત હતી, આનો વર્ગ. ધેરફોર v² બરાબર, હવે ઉપર બંને ઘાત હોય, ઘાતનો એ ઘાત હોય તો બંનેનો ગુણાકાર, તો 2ax + b ની -2 ઘાત. તો આના બરાબર આ પદ દેખાય છે તમને? આ પદ મળી ગયું તો આના બરાબર v² મૂકી શકાય. તો આના બરાબર આપણે મૂકી દઈએ -v². ક્લિયર? 2a એમના એમ અને આના બરાબર તો આપણે ઓલરેડી v જાણીએ છીએ. ઓકે, તો એના બરાબર લઈ લઈએ v. તો જુઓ તમને મોસ્ટ ઓફ જવાબ v ના પદમાં મળ્યો છે વેગના વિધેય સ્વરૂપે. v² ગુણ્યા v ની 1 ઘાત તો v નો ઘન થઈ જશે બરાબર -2a v નો ઘન. તો પ્રવેગ એ વેગના વિધેય સ્વરૂપે કેટલો મળ્યો? -2a v નો ઘન. બરાબર છે. તો આટલો જવાબ છે. તમને ખાલી ઓકવર્ડ પડશે આ પદના વિકલનમાં. તો આ પદના વિકલનમાં આપણે પહેલાં આખા કૌંસનું વિકલન કરીએ તો આવું થાય. હવે કૌંસની વિકલન આખા કૌંસનું પૂરું થઈ ગયું પણ કૌંસની અંદર x વાળા પદ પ્રત્યે વિકલન કરો છો, x વાળું પદ છે માટે કૌંસના પદોનું વિકલન કરો તો પહેલા પદનું વિકલન થાય એકલું કરી જુઓ અલગથી તો તમને ખબર પડી જશે 2a. ઓકે, અને બીજા પદનું એકલો અચળાંક જ છે, x પ્રત્યે કરો છો, x નથી માટે બીજાનું 0 એટલે આ કૌંસવાળા પદોનું અલગ અલગ વિકલન થાય 2a. બીજું પદ એમના. તો આવી રીતે આપણે પ્રવેગને વેગના વિધેય સ્વરૂપે રજૂ કરી શકીએ. તો આવા પ્રકારનો દાખલો તમે GNET-માં લઈ શકો, ગુજકેટમાં પણ GNET-ની અંદર લઈ શકો. તો આ દાખલો પૂછાવાની શક્યતા રહેશે. ઓકે, હવે આપણે બીજો એક દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ એના પહેલાં કેટલાક પદ છે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલાં દાખલાની રકમ લખી દઉં છું હું અને એના ઉપરથી આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સુરેખ પથ પર ગતિ કરતા એક કણ માટે એક્ઝામ્પલ છે સુરેખ પથ પર ગતિ કરતા
એક કણ માટે v વિરુદ્ધ t નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. v વિરુદ્ધ t નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો નંબર 1 પહેલો ભાગ પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલ અંતર શોધો. પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલ અંતર શોધો. બીજો વિભાગ બી ભાગ 0 થી 4 સેકન્ડના સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર 0 થી 4 સેકન્ડના ગાળામાં કણે કરેલું સ્થાનાંતર અને કાપેલું અંતર શોધો. અને કાપેલું અંતર શોધો. સી વિભાગ t બરાબર 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ આગળ. t બરાબર 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ. 2 સેકન્ડ છે. ઓકે. આગળ કણનો પ્રવેગ શોધો. આગળ કણનો પ્રવેગ શોધો. ઓકે. તમને એક વેગ વિરુદ્ધ સમયનો એક આલેખ આપેલો છે. આલેખ આ પ્રમાણેનો છે. વેગ મીટર પ્રતિ સેકન્ડ વિરુદ્ધ સમય સેકન્ડ. ઓકે. હવે જે ગાળા આપ્યા છે આ પ્રમાણે આપ્યા છે 5 10 ઉપર, નીચે પણ 5 10, એટલે 5 10. એ જ રીતે અહીંયા આગળ નીચે -5, નીચે -10. ઓકે. હવે આલેખ જે છે એ આલેખ આખો દોરીએ છીએ આપણે. તો અહીંયા આગળ નીચે પોઈન્ટો દર્શાવી દઉં છું. 1 2 3 4 5 6. ઓકે. હા, આટલા સુધી છે. ચાલો, તો એક પોઈન્ટ અહીંયા છે, પછી 3 સેકન્ડ વખતે પોઈન્ટ અહીંયા છે, પછી 5 સેકન્ડ વખતે અહીંયા પોઈન્ટ છે આ જગ્યાએ. ઓકે. એટલે આવી રીતનો આલેખ છે. આમથી આમ ઉપર જાય છે, પછી આમ નીચે આવે છે આલેખ, ફરીથી પાછો આલેખ આમ ઉપર જાય છે, અહીંથી આમ નીચે આવે છે. ઓકે, બરાબર. ક્લિયર? આ પ્રમાણેનો આલેખ આપેલો છે. પોઈન્ટો નામ આપેલું છે A B C D. આ પોઈન્ટ A, આ પોઈન્ટ B, C, D, પછી સોરી D અહીંયા છે, D, આ જગ્યાએ E, આ જગ્યાએ F. ઓકે, ચાલો, આવી રીતનો એક આલેખ આપ્યો છે. તમને એમ કીધું છે કે પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલ અંતર શોધો. ક્લિયર? ચલો, એકદમ ઇઝી દાખલો છે, પણ કેટલાક પોઈન્ટો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહું છું કે ધારો કે તમને કોઈ આલેખ આપેલો હોય, વેગ વિરુદ્ધ સમય ટીનો કોઈ પણ આલેખ આપી દીધો હોય. માની લો કે આવી રીતનો કોઈ આલેખ આપ્યો છે, બરાબર છે. હવે તમને એમ કીધું વેગ વિરુદ્ધ સમયના આલેખમાં કે આ જે આલેખ છે એ આલેખમાં આ જગ્યાએ કોઈ સેકન્ડ 0, આ જગ્યાએ 1, આ જગ્યાએ 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, અહીંયા આગળ અંતર ગણીએ તો 5 મીટર પ્રતિ સેકન્ડ, આ બાજુ -5 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે કોઈ પણ આલેખમાં
પણ આલેખ જો વેગ વિરુદ્ધ સમયનો કોઈ પણ આલેખ હોય અને આ આલેખમાં તમને કોઈ આલેખ ગમે તેવા આકારનો આલેખ આપી દીધો હોય, આ આલેખ માટે જો તમારે સ્થાન શોધવું હોય, આલેખ માટે સ્થાન શોધવું હોય તો એ આલેખ વડે ઘેરાતો ક્ષેત્રફળવાળો ભાગ એ થશે વેગ વિરુદ્ધ સમયના આલેખનું સ્થાન. નીચે પોઈન્ટ તમે લખી શકો છો, હાંસિયામાં લખી શકો છો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે, અહીંયા હું લખું છું, આ પોઈન્ટ એક મગજમાં ફિક્સ કરી દો કે પહેલો પોઈન્ટ, વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ હંમેશા સ્થાન કે સ્થાનાંતર આપે છે. વેગ વિરુદ્ધ સમયનો તમને કોઈ આલેખ આપી દીધો હોય, આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ હંમેશા સ્થાન કે સ્થાનાંતર આપે છે. કેવી રીતે? તો વેગનું સમીકરણ v બરાબર dx અપોન dt. ક્લિયર? આમાંથી ડીટીના આ બાજુ લઈ દો તો v ઇન્ટુ dt બરાબર dx થાય. ઓકે, હવે માની લો કે આલેખ તમને આવી રીતનો આલેખ આપ્યો છે. આ ધારો કે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો અને આલેખ આવી રીતનો આપ્યો છે. બરાબર, આટલા સુધી છે. હવે આપણે આટલા ભાગ વડે ઘેરાતું આટલું ક્ષેત્રફળ વિચારી દઈએ. આ બાજુ છે વેગની કિંમતો, આ બાજુ છે સમયની કિંમતો. ધારો કે આ વેગની કિંમતો આમ માની લે આવો આલેખ છે. ચલો, એ તમને ઇઝી રીતે સમજાય માટે આલેખ આપણે આવો લઈએ. આવી રીતનો આલેખ મળ્યો. બરાબર, હવે આ જે આલેખ છે એ આલેખ એ સમય અક્ષ સાથે ઘેરાતું આખું ક્ષેત્રફળ લઈ લઈએ. હવે આ જે આલેખ મળ્યો, આલેખનો આકાર તમે જોશો તો લંબચોરસ છે અને આ લંબચોરસનું તમે ક્ષેત્રફળ લો તો શું મળવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે સમય ટીનું માપ એટલે dt અને પહોળાઈ એટલે આટલો ભાગ વેગનો ભાગ તો ઇન્ટુ v. તો v ઇન્ટુ d એટલે હંમેશા તમને શું આપશે? સ્થાન આપશે. આપણે ટૂંકમાં આ બધું નહીં વિચારવું, ખાલી એટલું વિચારી લો કે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ હંમેશા સ્થાન કે સ્થાનાંતર આપશે. તો અહીંયા જુઓ, ચલો આપણે એક એક પોઈન્ટ લેતા જઈએ પછી બધું લખતા જઈએ. બરાબર, ચલો પહેલાં કીધું છે કે પહેલી 2 સેકન્ડ. તો પહેલી 2 સેકન્ડ ક્યાં થશે? એક અહીંયા જો આ પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ. તો આટલો ભાગ, આટલા ભાગના પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર શોધો. તો આટલા ભાગ માટે અંતર શોધવું છે. તો આટલા ભાગ દરમિયાન આલેખ તમે જુઓ કેવો મળે છે. તો અહીંથી ઉપર જાય છે પછી નીચે આવે છે, આ જગ્યાએ અડે છે. તો આટલા ભાગ માટેનું તમારે અંતર શોધવું છે. તો આટલા ભાગ દ્વારા મળતો જે આલેખ છે એ મળતા આલેખનું ઘેરાતું ક્ષેત્રફળ શોધી કાઢો. આટલા ભાગ માટેનું, આટલા ભાગ માટેનું ક્ષેત્રફળ લઈ લેશો તો એ તમને પહેલી 2 સેકન્ડ માટે કણનું સ્થાન આપી દેશે. ચલો આ પોઈન્ટને આપણે ઓ નામ આપી દઈએ. તો પહેલી 2 સેકન્ડ એ O થી B સુધીનો ગાળાનું બનશે. હવે આ 2 સેકન્ડ દરમિયાનનું અંતર શોધવું હોય તો આ 2 સેકન્ડ દરમિયાન જે આલેખ મળે છે એ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શોધી કાઢો તો પહેલી 2 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર તમને મળી જશે. તો પહેલો વિભાગ લઈ લઈએ. શું કીધું છે કે પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર બરાબર આટલો જે ભાગ દેખાય, આ આકાર દેખાય એ આકારનું ક્ષેત્રફળ. અને આકાર તમને દેખાય છે કે ત્રિકોણ આકાર છે. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ઓકે, ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો. પાયો એટલે OB ગુણ્યા વેદ એટલે આટલો માપ. આ વેદને તમે ધારો કે આ જગ્યાએ કોઈ પણ નામ આપી દો, A' નામ આપી દો. તો A'. બરાબર, તો 1/2 OB, O થી B સુધીનું અંતર કેટલું થાય? તો આ જગ્યાએ 0 છે ને B છે 2 આગળ, તો O થી B સુધીનું અંતર થાય 2.
ગુણ્યા એ ડેશ, આટલું અંતર કેટલું થશે? તો આટલું અંતર થશે 0 થી 10, તો ગુણ્યા 10, 2 2 કેન્સલ, તો જવાબ આવ્યો 10, અંતર છે મીટર. તો પહેલાનો જવાબ શું મળ્યો? 10 મીટર. ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે અંતર શોધીએ? ત્યારબાદ બીજો જે વિભાગ કીધો તો એ લઈએ કે 0 થી 4 સેકન્ડના ગાળામાં કણે કરેલું સ્થાનાંતર. ચલો મેં સેમ એ જ વસ્તુ છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તમારે સ્થાનાંતર શોધવું છે તો 0 થી 4 સેકન્ડનો ગાળો એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો અહીંથી લઈને અહીંયા સુધીના ગાળામાં જે આલેખ મળે એ આલેખનું ક્ષેત્રફળ શોધી કાઢો. તો અહીંથી ઉપર જઈએ તો એક ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ, વત્તા અહીંથી આ બાજુ આવો તો એક બીજો ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ. પણ યાદ રાખો કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. એનો મતલબ આ જો સંદર્ભ અક્ષ તરીકે અક્ષ લઈ લઈએ તો આની ઉપરના ભાગની વેલ્યુ આપણે બધી ધન લઈએ છીએ અને આની નીચેના ભાગની વેલ્યુ બધી ઋણ લઈએ છીએ. એટલે કે જો તમારે સ્થાનાંતર શોધવાનું હોય તો ઉપરનો ભાગ, આ સંદર્ભ અક્ષની ઉપરના ભાગનો ક્ષેત્રફળની કિંમત ધન લેવાની અને આ સંદર્ભ અક્ષની નીચેના ભાગમાં જે ક્ષેત્રફળ રચાતા હોય એની કિંમત તમારે ઋણ લેવાની. તો અહીંયા આગળ બીજો પોઈન્ટ લખીએ આપણે. બી વિભાગ શોધીએ. 0 થી 4 સેકન્ડના ગાળામાં કણે કરેલું સ્થાનાંતર. 0 થી 4 સેકન્ડના ગાળામાં કણે કરેલું સ્થાનાંતર. તો સ્થાનાંતર આપણે ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે? 0 થી 4 સેકન્ડ. ત્યાં આગળ તમને બે ત્રિકોણ મળે છે જેમાં એક ત્રિકોણ છે સંદર્ભ અક્ષની ઉપરના ભાગમાં એનું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ છે સંદર્ભ અક્ષની નીચેના ભાગમાં એનું ક્ષેત્રફળ. પણ આ બંને ત્રિકોણ તમે જુઓ તો એક નીચેના ભાગમાં છે એક ઉપરના ભાગમાં છે. તો આ ઓછા આ થશે, અથવા તો ટૂંકમાં તમે એમ કહી શકો આ બંનેનો સરવાળો કરવાનો, પણ આ નીચેના ભાગમાં છે માટે એનું મૂલ્ય ઋણ લેવાનું. તો આમ લખી શકીએ કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. પણ BCD ત્રિકોણ સંદર્ભ અક્ષની નીચેના ભાગમાં છે માટે એના ક્ષેત્રફળનું મૂલ્ય આપણે ઋણ લઈશું. તો બરાબર 1/2. ચલો પાયો, પાયાની કિંમત 2 ગુણ્યા વેધ આટલો એટલે 10. ઓકે, હવે આ બીજા ત્રિકોણ નીચેના ભાગમાં છે માટે એની કિંમત ઋણ લઈશું. એના માટે ત્રિકોણ BCD. ચલો હવે આ ત્રિકોણ માટે પાયો કેટલો થવાનો? 4 ઓછા 2 એટલે 2 થવાનો. તો 1/2 ગુણ્યા 2 ગુણ્યા વેધ. આ ત્રિકોણ માટે વેધ કેટલો થશે? તો વેધ થશે -10. ઓકે, પણ એ કિંમત નીચેના ભાગમાં ત્રિકોણ લીધો છે માટે 10 જ લેશો. ખબર પડી ને? તમે જો બે રીતે ગણી શકો, હું તમને બે રીતે સમજાવું. તમે ક્યાં તો આ જગ્યાએ આ બંને બે ત્રિકોણો છે, આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો તમારે ટૂંકમાં સરવાળો કરવાનો છે તો તમને આ 0 થી 4 સેકન્ડના ગાળા દરમિયાનનું તમને સ્થાનાંતર મળશે. હવે કેવી રીતે ગણવાનું કે આ ત્રિકોણ છે એ ઉપરના ભાગમાં છે ને આ ત્રિકોણ નીચેના ભાગમાં છે. તમે જો આના સંદર્ભ અક્ષ લઈ લો તો ઉપરના ભાગમાં જે ભાગ રચાય છે એનું કિંમત તમે ધન લો છો, નીચેના ભાગમાં રચાય છે એની કિંમત ઋણ લેશો. પણ એટલે કિંમત ઓલરેડી તમે ઋણ મૂકી દીધેલી છે. એનો મતલબ એવો થાય કે આનો તમે જ્યારે વેધ લેશો તો વેધની કિંમત તો તમારે ધન મૂકવાની થશે. અથવા તો ચલો આ તમને ઓકવર્ડ પડે છે તો આપણે આ સિમ્પલ રીતે ગણતા જઈએ. કેવી રીતે? આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ, સિમ્પલ રીતે. ઓકે, ચલો આનું ક્ષેત્રફળ આપણે લખી દીધું 1/2 2 ગુણ્યા 10 વત્તા આનું ક્ષેત્રફળ લઈએ 1/2 2 ગુણ્યા. એવા વખતે આના વેધની કિંમત ઋણ છે તો અહીંયા આગળ આપણે કિંમત ઋણ લઈ લઈએ. ખબર પડી? આ સિમ્પલ રીતે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો, આનું વત્તા આનું. આવી સ્થિતિમાં જે નીચે ત્રિકોણ રચાય છે એના વેધની કિંમત ઋણ છે તો અહીંયા આગળ ઋણ લેવાની. પણ તમે જો ઓલરેડી અહીંયા આગળ 12 ઋણ લેતા હોય તો આની કિંમત તમારે ધન લેવાની. બરાબર, અહીંયા 2 2 કેન્સલ તો વધ્યા 10
આટલો જો -12 લઈ લો તો અહીંયા આગળ માઇનસ આવી જશે, તો 10 બરાબર 0 મીટર. તો સ્થાનાંતર કેટલું મળશે? 0. એ તો તમને દેખાય જ છે ને. અહીંથી આટલું ઉપર જાય, આટલું નીચે આવે તો અહીંથી શરૂઆત કરે છે. 0 વાળી આ જે અક્ષ છે ત્યાંથી શરૂઆત કરે છે, એ જ અક્ષ ઉપર પાછું આવે છે. બરાબર? માટે તમારા સ્થાનાંતરની કિંમત 0 થશે. ઓકે. અને કાપેલું અંતર શોધવાનું છે. અને તો અહીંયા આગળ લખીએ કે 0 થી 4 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર. તો કાપેલું અંતર પણ આ બંને ત્રિકોણનો સરવાળો છે. ઓકે. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે બીજી સૌથી મહત્વની વાત યાદ રાખો, તમે જ્યારે સ્થાનાંતરની ગણતરી કરતા હોય ત્યારે જે ત્રિકોણ સંદર્ભ અક્ષની નીચે રચાતો હોય એનું તમે મૂલ્ય લેતા હોય તો અહીંયા આગળ માઇનસ લીધું હતું તો માઇનસ બરાબર. પણ જ્યારે તમે અંતરની ગણતરી કરતા હોય ત્યારે ભલે ત્રિકોણ ઉપર રચાય કે નીચે રચાય, એના કોઈ જ લેવા દેવા નહીં. એટલે કે મૂલ્ય ધન હોય કે ઋણ હોય, કોઈ જ લેવા દેવા નહીં. તમારી કિંમત હંમેશા ધન જ મૂકવાની. ઋણ હોય તો પણ ધન જ કિંમત મૂકવાની અંતરની અંદર. તો 1/2 × 2 ગુણ્યા 10 વત્તા પહેલા માટે, બીજા માટે લઈએ તો 1/2 × BCD આનું ક્ષેત્રફળ 2 પાયો 2 ગુણ્યા વેધ. વેધ તમે કહેશો કે ભાઈ -10 થાય, પણ અંતરની અંદર માઇનસ હોય તો પણ તમારા અંતરમાં કિંમત ધન જ લેવાની. આપણે કહીએ કે મેં આટલું અંતર કાપ્યું, મારી પથ લંબાઈ આટલી છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એ કદી ઋણ ના હોય. તો કાપેલું અંતર હંમેશા ધન જ હોય, તો એની કિંમત તમારે ઋણ આવશે નહીં. તો ગુણ્યા 10. આનો તમે જવાબ લેશો તો 10 વત્તા આનો જવાબ લેશો 10 તો 20 મીટર. આ આપણો જવાબ થશે 0 થી 4 સેકન્ડના ગાળામાં કણે કરે કાપેલું અંતર. ચલો હવે ત્રીજા નંબરનો પોઈન્ટ લઈ લઈએ. તો ત્રીજા નંબરનો પોઈન્ટ શું છે? ત્રીજા નંબરનો મુદ્દો એમ કીધો છે કે t બરાબર 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડના ગાળા આગળ કણનો પ્રવેગ શોધો. ઓકે, હું આ બધું કાઢી નાખું છું. પ્રવેગ માટે હું ફરીથી તમને બીજો રીત સમજાવું છું. તો અંતર શોધવા માટેની રીત ખબર પડી ગઈ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એમાં તમારે અંતર અથવા તો સ્થાનાંતર શોધવું હોય તો શું કરો તમને ખબર પડી ગઈ. પ્રવેગ કેવી રીતે શોધવો જુઓ. ચલો માની લો કે આ છે વેગ વિરુદ્ધ સમય t નો આલેખ. ક્લિયર? આટલો આલેખ આપ્યો છે ધારો કે. હવે ધારો કે હું બિંદુઓના નામ દર્શાવી દઉં. આ છે 0, આ છે 1, 2, 3, 4, 5. અહીંયા આગળ પણ દર્શાવી દઈએ. 2 મીટર પ્રતિ સેકન્ડ, 4, 6, 8 આવા દર્શાવી દઈએ. તમારો આમ આલેખ તમે આમ જુઓ તો આલેખ તમારો છે 6 અને 3, 6 અને 3.5 મળે છે. આવી રીતનો આલેખ છે. હવે તમને એમ કે આપેલ આલેખ માટે 2 સેકન્ડ આવતી હોય તો એ દરમિયાન પ્રવેગ કેટલો થાય? તો પ્રવેગ એટલે આપેલ આલેખનો ઢાળ. મેં તમને પ્રવેગમાં અંતરમાં કીધું હતું. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને આ આલેખ માટે જો તમારે પ્રવેગ શોધવો હોય તો આપેલા આલેખનો ઢાળ શોધો તો પ્રવેગ મળી જાય. તો વિધાન તમે લખી શકો છો કે વેગ વિરુદ્ધ સમય ટીના આલેખ માટે આપેલ આલેખનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. અંતર કેવી રીતે મળશે? અંતર મેળવવા માટે આપેલ આલેખનું ક્ષેત્રફળ અને પ્રવેગ મેળવવા માટે આપેલ આલેખનો ઢાળ, એટલે તમને પ્રવેગ મળી જાય. ઓકે, ચલો તો શું કેવી રીતે આપણે ઢાળ લઈએ? ચલો તમને ધારો કે એમ કહે છે કે ભાઈ 2 સેકન્ડ સમય પ્રવેગ શોધો. તો 2 સેકન્ડને અનુરૂપ તમે આલેખ જુઓ તો આલેખ આ જગ્યાએ તમને આ બિંદુ મળશે આલેખ ઉપરનું.
તો આ બિંદુ આગળનું તમારે ઢાળ આ બિંદુ આગળનો તમારે પ્રવેગ શોધવો છે. તો કેવી રીતે શોધવાનો? તો આ જે બિંદુ છે એ બિંદુ આલેખની સળંગ રેખા સુધી આવતું હોય, જે બિંદુ આગળ તમારે પ્રવેગ લેવાનો હોય તે બિંદુ આલેખની સળંગ રેખા સુધી આવતું હોય, તો આ જે સળંગ રેખા રહી એ સળંગ રેખાનો ઢાળ એ વાસ્તવમાં તે બિંદુ આગળનો ઢાળ થાય. ફરીથી તમારે 2 સેકન્ડ સમયનો ઢાળ મેળવવો છે. 2 સેકન્ડ એ આલેખ ઉપર આ જગ્યાએ આવે છે, તો આ બિંદુ આગળનો ઢાળ કેટલો હશે? આ બિંદુ આગળનો ઢાળ અથવા તો આ બિંદુ આગળનો પ્રવેગ કેટલો મળે? તો આ બિંદુ એ આલેખ અહીંથી શરૂ થાય છે, આ જગ્યાએ પૂરો થાય છે, તો આટલાથી લઈને અહીંયા પૂરો થાય છે. તો આ આલેખનો તમે ઢાળ લઈ લો, આટલો અહીંથી લઈ આટલો ભાગ, તો આ આલેખનો ઢાળ જે હશે તો આ ઢાળ એ વાસ્તવમાં દરેક બિંદુ આગળ પ્રવેગની કિંમત એક સમાન કહેવાય. તો આ બિંદુ આગળ પણ એટલો જ પ્રવેગ હશે. ચલો અહીંયા આગળ જોઈએ કે t બરાબર 0.5 સેકન્ડ કઈ જગ્યાએ થશે? તો 0.5 એટલે આ 0 છે ને 1 છે, તો 0.5 એટલે આટલે આના અનુરૂપ તમે આલેખ ઉપરનું બિંદુ જુઓ તો એ આ મળશે. તો આ બિંદુ આગળ મારે પ્રવેગ મેળવવો છે અને t બરાબર 2 સેકન્ડ એટલે કે આ બિંદુ આગળ પ્રવેગ મેળવવો છે. ચલો સૌથી પહેલાં એક કામ કરીએ, t બરાબર 0.5 સેકન્ડ સમય આગળનો પ્રવેગ લઈ લઈએ. તો 0.5 સેકન્ડ આગળનો પ્રવેગ લઈએ તો 0.5 સેકન્ડને અનુરૂપ આલેખ ઉપર આ જગ્યાએ બિંદુ મળે છે. હવે આ જગ્યાએ જો બિંદુ મળશે તો પહેલાં તો આ બિંદુ એ જે સળંગ રેખા ઉપર આવે છે, આ સળંગ રેખા ઉપર આવે છે, તો આટલાથી લઈ આટલા સુધી આ સળંગ રેખા રહીને અહીંથી શરૂ થાય છે અને આ જગ્યાએ પૂરી થાય છે. તો આટલાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ રહે એનો ઢાળ હું શોધી કાઢું. ઢાળ એટલે આમ મૂલ્ય, આવું મૂલ્ય, આવું આ ભાગ એનો ઢાળ કહેવાય. તો આ ઢાળ હું શોધી કાઢું તો આ ઢાળનું મૂલ્ય એ પ્રવેગ આપશે અને એ પ્રવેગ એ 0.5 સેકન્ડ આગળનો પ્રવેગ થાય. આવી રીતે કે સી વિભાગ t બરાબર 0.5 સેકન્ડ સમય પ્રવેગ બરાબર OA એમ લખી શકું કે OA નો ઢાળ, કારણ કે 0.5 સેકન્ડને અનુરૂપ જે બિંદુ છે એ OA વક્ર ઉપર છે, OA રેખા ઉપર. તો OA નો ઢાળ લઈ લો એટલે 0.5 બિંદુ આગળનો પ્રવેગ મળી જશે. ચલો ઢાળ બરાબર y મૂલ્ય ભાગ્યા x મૂલ્ય. તો આ જે આલેખ મળ્યો આવી રીતનો આલેખ દેખાય છે. જો હું તમને અલગથી દોરું છું, આલેખ આવી રીતનો દેખાય છે. આ છે O બિંદુ, આ A બિંદુ. આ A બિંદુને અનુરૂપ અહીંયા આગળ તમે આ A બિંદુ રહ્યું ને એને અનુરૂપ મૂલ્ય અહીંયા આગળ 1 સેકન્ડ છે. A બિંદુને અનુરૂપ y અક્ષ ઉપરનું બિંદુ તમે જુઓ તો મૂલ્ય છે 10 સેકન્ડ. તો y મૂલ્ય ભાગ્યા x મૂલ્ય. તો y મૂલ્ય ચલો આ OA વક્ર રહ્યો એનું A બિંદુને અનુરૂપ y અક્ષનું મૂલ્ય કેટલું છે? 10. O બિંદુ એને અનુરૂપ y અક્ષનું મૂલ્ય 0 એટલે -0. બરાબર. છેદમાં આ જે OA વક્ર રહ્યો એ OA વક્રને અનુરૂપ x અક્ષ ઉપરના મૂલ્યો. તો એ બિંદુને અનુરૂપ x અક્ષ ઉપરનું મૂલ્ય 1 ઓછા O બિંદુને અનુરૂપ x અક્ષ ઉપરનું મૂલ્ય તો ઉગમ બિંદુ ઉપર છે માટે 0. તો 10 ભાગ્યા 1 એટલે 10 જવાબ આવશે. તો તમને જવાબ કેટલો મળ્યો? 10. અને આ 10 થશે આપણો પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો ઢાળ એટલે y, જો વક્ર અહીંયાથી શરૂ થાય છે ને અહીંયા પૂરો થાય છે, તો પૂરો થતો બિંદુ હોય એનું y અક્ષ ઉપરનું મૂલ્ય 10, શરૂ થતો વક્રનું y અક્ષ ઉપરનું મૂલ્ય 0, તો પૂરું થતું ઓછા શરૂ થતું એટલે 10 ઓછા 1. હવે અહીંથી આલેખ શરૂ થાય છે, આ જગ્યાએ વક્ર પૂરો થાય છે, તો પૂરું થતું મૂલ્યનો x ભાગ શરૂ થતા મૂલ્યનો x ભાગ, તો 1 ઓછા 0, તો 1 ઓછા છેદમાં 1 ઓછા 0. બરાબર. ચલો આવી જ રીતે t બરાબર 2 સેકન્ડ માટે લઈએ. તો t બરાબર 2 સેકન્ડ માટે ગણીએ. t બરાબર 2 સેકન્ડ સમય પ્રવેગ. t બરાબર 2 સેકન્ડ સમય પ્રવેગ બરાબર. ચલો 2 સેકન્ડ એ કયા સળંગ વક્ર ઉપર આવે છે? તો આ 2 સેકન્ડ
એ એસી સળંગ વક્ર દેખાય, એસી સળંગ વક્ર. તો આ એસી સળંગ વક્ર ઉપર 2 સેકન્ડ આવે છે. તો આ સળંગ વક્રનું આ પ્રારંભિક બિંદુ, આપણો આલેખ અહીંથી આમ જાય છે, આમ જાય છે. એનો મતલબ આ વક્ર માટે આ પ્રારંભનું બિંદુ કહેવાય, આ અંતિમ બિંદુ કહેવાય. તો અંતિમ બિંદુને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય ઓછા પ્રારંભિક બિંદુને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય છેદમાં અંતિમ બિંદુને અનુરૂપ એક્સ અક્ષનું મૂલ્ય ઓછા પ્રારંભિક બિંદુને અનુરૂપ એક્સ અક્ષનું મૂલ્ય. ઓકે, એટલે આવી રીતે હું અહીંયા આગળ રફમાં આલેખ દોરું છું. જો તમને આલેખ એ આવી રીતનો મળે છે. ક્લિયર? આ છે એ બિંદુ, આ છે સી બિંદુ, આપણો છે આ જગ્યાએ 2 સેકન્ડ. એને અનુરૂપ એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય 1 સેકન્ડ. સીને અનુરૂપ એક્સ અક્ષનું મૂલ્ય છે કેટલું? સીને અનુરૂપ 3 સેકન્ડ. ઓકે, એને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય 10. સીને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય છે -10. ઓકે, તો સૌથી પહેલાં વાય અક્ષના મૂલ્યોનો તફાવત છેદમાં એક્સ અક્ષના મૂલ્યોનો તફાવત, પણ અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ બિંદુને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય કેટલું છે? -10 ઓછા પ્રારંભિક બિંદુ એને અનુરૂપ વાય અક્ષનું મૂલ્ય 10 છેદમાં અંતિમ બિંદુને અનુરૂપ એક્સ અક્ષનું મૂલ્ય 3 ઓછા પ્રારંભિક બિંદુને અનુરૂપ એક્સ અક્ષનું મૂલ્ય 1. તો આવી રીતે આપણે ઢાળ શોધીશું. તો -10 એટલે -20 છેદમાં 3 - 1 એટલે 2. તો જવાબ આવ્યો -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ જગ્યાએ 2 સેકન્ડ વખતે તમને પ્રવેગ કેટલો મળશે? -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, ટૂંકમાં આપણે એમ યાદ રાખવાનું, જો તમને સિમ્પલ યાદ રાખતા શીખવાડો. પ્રવેગ મતલબ તમે 0.5 સેકન્ડ વખતે પ્રવેગ જે શોધ્યો ને, આલેખ જો આવી રીતે સીધી રેખાઓ સ્વરૂપનો આલેખ હોય તેનો મતલબ પ્રવેગ અચળ છે. અચળ પ્રવેગ હોય એનો મતલબ તમે ગમે તે કોઈ બિંદુ આગળ પ્રવેગ લેશો તો એક જ સરખી કિંમતનો મળશે, પણ આલેખમાં તમે વધતા ક્રમની દિશામાં જશો તો ધન કિંમત મળશે અને ઘટતા ક્રમની દિશા તરફ આવશો તો પ્રવેગ ઋણ મળશે. પાછો વધતા ક્રમની દિશા તરફ જશો એટલે ધન, અને પાછો પ્રવેગ ઘટતા ક્રમની દિશા એટલે ઋણ પ્રવેગ મળશે. તો આપણે આવી રીતે દાખલો સોલ્વ કરી શકીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આવી રીતનો આપણે પૂછવો હોય તો પૂછી શકીએ છીએ. બરાબર છે?